કોમી એકતા અને ભાઈચારાનો સંદેશ આપતા રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી કરાઈ। ભાઈ બહેનના પવિત્ર પ્રેમના પર્વ રક્ષાબંધનની માનવ જ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્યે ઉજવણી કરવામાં આવી હતી। સેવાશ્રમના માનસિક દિવ્યાંગોના કાંડે રક્ષા બાંધવા હિન્દુ મુસ્લિમ સમાજની બહેનો ઢોલ શરણાઈ સાથે વાજતે ગાજતે આવી પહોંચી। જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ, સી ટીમ પોલીસ ભુજ, મહાકાળી મહિલા મંડળ વર્ધમાન નગર, કૃષિ ફાઉન્ડેશનના બહેનો કાર્યક્રમમાં જોડાયા હતા। કાર્યક્રમમાં માર્ગદર્શક અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના સિનિયર પેરાલીગલ વોલન્ટિયર શ્રી પ્રબોધ મુનવરે કોમી એકતા અને ભાઈચારાનો સંદેશ આપતા રક્ષાબંધન પર્વનું મહત્વ સમજાવ્યું હતું। સી ટીમના હેડ કોન્સ્ટેબલ શીતલબેન નાઈ, ગાયત્રીબેન બારોટ રક્ષાબંધનના આ અનોખા કાર્યક્રમમાં જોડાયા હતા। હાથમાં દીપકની જ્યોત, ચોખા, રાખડી, કુમકુમ, તિલક, મીઠાઈ સાથેનો પૂજા થાળ લઈ એક સાથે માનસિક દિવ્યાંગોને કાંડે જયાબેન મુનવર, ભક્તિબેન વોરા, રૂકિયાબેન મથડા, નસીમબેન લોહાર, જમીલાબેન આરબ, અમિતાબેન જૈન, ફાતમાબેન ગઢડા, દક્ષાબેન છેડા, અમીનાબેન આરબ, રેશમાબેન કુરેશી, હર્ષાબેન શાહ, જીનતબેન જુણેજા, આરતી જોશી, મીનાબેન ભદ્રા, રિંકુબેન વર્માએ આશ્રમના માનસિક દિવ્યાંગોને કુમકુમ તિલક કરી ચોખા ચોળી આરતી ઉતારી તેઓના હાથના કાંડે રક્ષા બાંધી મીઠું મોઢું કરાવી તેઓ જલ્દી તંદુરસ્ત અને સ્વસ્થ બને અને પરિવાર સાથે તેમનું ફેરમિલન થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી। માનસિક દિવ્યાંગોને પણ પોતાની બહેનોની યાદ આવી હતી અને તેઓની આંખો આંસુથી ભીંજાઈ ગઈ હતી। માનસિક દિવ્યાંગ દર્દીઓ, પરિવાર, ઘર તથા રક્ષાબંધન પર્વની યાદ તાજી થાય તેવા ઉદ્દેશ સાથે આ કાર્યક્રમ યોજ્યો હતો। માનસિક દિવ્યાંગ ભાઈઓના કાંડે માનસિક દિવ્યાંગ બહેનોએ પણ રાખડી બાંધી હતી। શ્રી મહાકાળી મહિલા મંડળ વર્ધમાન નગર સૌ કાનબાઈ હરજી હિરાણી, લાલ હસ્તે લાલજીભાઈ હરજી હિરાણી, અશ્વિનભાઈ આહિર, યશ કોઠારી, લખમસિંહ રતનસિંહ પટેલ, કિરણભાઈ હિરજી મેરાઈ, મંજીભાઈ રામજીભાઈ હિરાણી નારાયણપર, કલ્યાણભાઈ લાલજી રાબડિયા કેરા, જય ભોલેનાથ સંવેદના ગ્રુપ દ્વારા માનસિક દિવ્યાંગોને 3 ટાઈમ મિષ્ટાન સાથેનું ભોજન જમાડવામાં આવેલ। આ પ્રસંગે મુસ્લિમ સમાજની બહેનોએ જણાવ્યું હતું કે અમે રક્ષાબંધન તહેવારની આતુરતાથી રાહ જોતા હતા। રક્ષાબંધનને રાષ્ટ્રીય એકતાનું પ્રતીક માનીએ છીએ। હિન્દુ મુસ્લિમ દરેક ધર્મ એક સમાન છે। રક્ષાબંધન તહેવાર કોમી એકતાનું પ્રતીક છે। આપણે બધા એક જ છીએ, સર્વધર્મ સમાન છે। કાર્યક્રમનું સંચાલન પ્રબોધ મુનવરે જ્યારે આભાર વિધિ શંભુભાઈ જોશીએ કરેલ। વ્યવસ્થામાં રમેશભાઈ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, સુરેશભાઈ માહેશ્વરી, આનંદ રાય સોની, સહદેવસિંહ જાડેજા, કનૈયાલાલ અબોટી, ભૂપેન્દ્ર બાપરિયા, નીતિન ઠક્કર, ગોવિંદભાઈ પાટીદાર, પ્રવીણ ભદ્રા, નરસિંહ પટેલ, ભરત સોની, રફીક બાવા, પંકજ કુરવા, દિલીપ લોડાયાએ સહકાર આપ્યો હતો। કાર્યક્રમના અંતે આશ્રમના સર્વે માનસિક દિવ્યાંગ ભાઈ બહેનો રાસ રમી નાચી ઝૂમી ઉઠ્યા હતા। તે કેટલાક માનસિક દિવ્યાંગ ભાઈઓએ પોતાના સુમધુર કંઠે દેશભક્તિના ગીતો રજૂ કર્યા હતા। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। મારા વીર રે લાડકડા તને ખમાયું ગણી, મારા પિતાનો પડછાયો રે જે જીવન મહી, મારા વેલા રે ભગવાન દે તને ઉમર ગણી, મારા વીરા રે ભગવાન દે તને ઉમર ગણી। અસ્તુ, જય માતાજી। મારું નામ અમિતા તુષાર જૈન અને હું મહાકાળી મંડળ તરફથી અમે પધારેલા બહેનો છીએ। આજે અમને માનવજ્યોત સંસ્થા તરફથી રક્ષાબંધનના કાર્યક્રમનું આમંત્રણ આપવામાં આવેલ છે અને દિવ્યાંગ ભાઈઓ સાથે અમને રાખડીનો તહેવાર ઉજવવાનો આજે અવસર મળ્યો છે। કેટલા વર્ષથી આવો છો ને શું પરંપરા છે રક્ષાબંધનની? હા, અમે ઘણા વર્ષોથી આવીએ છીએ। અમને હર વર્ષે આમંત્રણ આપવામાં આવે છે અને બધા બહેનો અમે આવીએ છીએ અને આ તહેવારની ધામધૂમથી ઉજવણી કરીએ છીએ। એમને એમ લાગે કે અમે અમારા ઘરે જ આ તહેવાર ઉજવી રહ્યા છીએ અને અમારી બહેનો જ અમને સાક્ષાત રાખડીઓ બાંધી રહી છે એવી એમને અનુભવ થાય અને અમને પણ એક માટે ખુશી થાય કે અમે એમ લોકો સાથે કંઈક અલગ રક્ષાબંધનનો તહેવાર ઉજવણી કરી ગયા છીએ। ભાઈ બહેનના પવિત્ર
પ્રેમનો પર્વ એટલે રક્ષાબંધન આજે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્યે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી છે. એમાં તમે જોયું હશે કે હિન્દુ મુસ્લિમ દરેક સમાજની બહેનો પૂજાનો થાળ લઈ, રક્ષા લઈ અને સાથે પેંડા એટલે એને મીઠું મોટું કરવા માટે થાળ લઈ અને આવ્યા છે. અને અમારા જે આશ્રમના માનસિક દિવ્યાંગો છે એમના કાંડે રક્ષા બાંધી છે અને સાથે સાથે એમને એક એવી શુભેચ્છા પાઠવી છે કે તેઓ જલ્દીથી સ્વસ્થ બને, પોતાના ગામ અને ઘર સુધી પહોંચે અને પરિવાર સાથે એનું ફેરમિલન થાય. આવી રીતે આ બધી બહેનોએ આજના દિવસે આ બધાએ માનસિક દિવ્યાંગોને શુભેચ્છાઓ પાઠવી છે. આ માનવજ્યોત સંસ્થા દ્વારા દર વર્ષે આવા કાર્યક્રમનું આયોજન થાય છે, જેમાં અમારા માનવજ્યોતના તમામ સભ્યો અને અમારા આમંત્રિત મહેમાનો અને આજુબાજુના રહેવાસીઓ પણ જોડાય છે. અને આ જે માનસિક દિવ્યાંગો છે એમને પણ એક આ દિવસની ખ્યાલ આવે કે આજે રક્ષાબંધન છે, અમારી પણ કોઈક બહેન છે ને આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર એટલે અમારી બહેન અહીં નથી પણ અમારી કોઈક બહેનો બનીને અમને રક્ષાબંધન કરવા આવી છે. તો આજના દિવસનું અતિ મહત્ત્વ છે અને માનવજ્યોત સંસ્થા દ્વારા આજે રક્ષાબંધન પર્વની અનેરી ઉજવણી કરવામાં આવી છે. આ બધી બહેનો ઢોર શરણાઈથી વાજતે ગાજતે આ માનસિક દિવ્યાંગોના હાથે કાંડે રક્ષા બાંધી છે. સાહેબ, વાત કરીએ ત્યારે હિન્દુ મુસ્લિમ પણ બહેનો અહીંયા રાખડી બાંધવા આવે છે, તે એકતા આપણી કચ્છની કોમી એકતા કચ્છની કાયમી છે. કારણ કે અમારા કાર્યક્રમમાં દરેક સમાજની બહેનો છે. તમે જુઓ, દરેક સમાજમાંથી 2-2, 4-4 બહેનો આવ્યા છે. મુસ્લિમ બહેનો પણ દર વર્ષે સાથ સહકાર આપે છે અને પોતાના ભાઈઓ સમજીને અહીં સુધી દોડી આવે છે અને અહીં અમારા જે માનસિક દિવ્યાંગો છે એમના હાથે કાંડે રક્ષા બાંધે છે. એટલે આવી રીતે આ પર્વ છે અમે કોમી એકતા અને ભાઈચારા સાથે દર વર્ષે ઉજવીએ છીએ. નમસ્તે, મારું નામ નસીમબેન લુહાર છે. મેં આ માનવજ્યોત સંસ્થા દ્વારા અહીંયા અમે રક્ષાબંધન નિમિત્તે આવ્યા છીએ. બધા ભાઈઓ પોતાના પરિવારથી વિખૂટા પડેલા છે. એમના માટે કોઈ પરિવાર અત્યારે હાલમાં નથી, તો અમે બહેનો બની દરેક મુસ્લિમ બહેનો અહીંયા ભાઈઓને રાખડી બાંધવા માટે આવ્યા છીએ. તેના માટે મેં એક પોએટ્રી ડેડિકેટ કરી છે. કિસી કે દુઆઓ મેં તુમ યાદ તો રહોગે, याद तो रहते होगे, वो अपनों की दुआओं तुम्हारी तकदीर बदलेगी, रखा हौसला एक दिन तुम्हारी तकदीर भी बदलेगी, हिम्मत न हार मुश्किल से भरे दिन कभी तो निकल जाएंगे, किस्मत की लकीर भी बदलेगी. બેન, જે વાત કરીએ રક્ષાબંધનનો એક પવિત્ર તહેવાર ત્યારે હિન્દુ મુસ્લિમ એકતા જાળવી રહી ત્યારે એ માટે શું સંદેશ આપો? મુસ્લિમ એકતા જાળવી રહે તે માટે આપણે હિન્દુ મુસ્લિમ દરેક ભાઈ બહેનો ભેગા મળીને કામ કરવું જોઈએ. કેવું લાગે છે આજે જે રીતે તમે એક હિન્દુ ભાઈને તમે રાખડી બાંધી અને તમે એક મુસ્લિમ છો ત્યારે શું ગૌરવ? અમને ઘણો જ સારો લાગે છે, કેમ કે એ આમાંથી પણ કોણ હિન્દુ છે અને કોણ મુસ્લિમ છે તે આપણને કંઈ ખબર નથી. એટલે અમે દરેક ભાઈઓ અમારે એક સમાન છે, હિન્દુ હોય કે મુસ્લિમ હોય. મારું નામ રેશમાબેન કુરેશી છે. હું કૃષિ ફાઉન્ડેશનના ક્લાસીસ બધા કરાવું છું. આજે મારે આરતીબેન અને પ્રમોદભાઈએ માનવજ્યોત દ્વારા અહીંયા રક્ષાબંધનના પ્રોગ્રામમાં બોલાવ્યો છે અને અમને આ બધું જોઈને ખૂબ એટલે ખૂબ સરસ લાગ્યો અને હું આરતીબેન અને પ્રમોદભાઈને ખૂબ આભારી છું. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे. तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स पण बेस्ट थी बेस्ट प्राइस साथे.